વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂના ગેરકાયદેસર ધંધા મામલે વારંવાર ફરિયાદો થઈ હોવા છતાં હજુ સુધી અસરકારક પગલાં લેવાયા જોવા મળ્યા નથી. કિશનવાડીના ગધેડા માર્કેટ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને સ્થાનિકો હક માટે અવાજ ઉઠાવી રહ્યા છે. આ બાબતના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા છે, જેમાં બુટલેગર જાહેરમાં દારૂની બોટલ સાથે દેખાઈ આવે છે. છતાં પણ પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરાઈ નથી. લોકોમાં આશ્ચર્ય છે કે જાહેરમાં દારૂ સાથે કેમેરામાં કેદ થયેલ હોવા છતાં પણ કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં થવી એ પોલીસ તંત્રની નિષ્ક્રિયતા પર ગંભીર સવાલ ઊભા કરે છે. હવે પબ્લિકનું સ્પષ્ટ કહેવું છે કે સ્થાનિક પોલીસ, પીસીપી, એસઓજી અને ડીસીપી જેવી એજન્સીઓ હજુ પણ ઊંઘમાંથી નથી જાગી એવી સ્થિતિ છે. હવે જોવાનું એ છે કે આ ગુનેગારી ધંધા સામે પોલીસ ક્યારે સતર્ક થશે અને કડક પગલાં ભરશે કે પછી ફરી એકવાર જંગલી ધંધાબાજો સામે પોલીસ નમ્ર વલણ જાળવશે. બ્યુરો રિપોર્ટ B1 ન્યૂઝ વડોદરા.